નમસ્કાર મિત્રો. ઘણા બધા મિત્રોનો એક પ્રશ્ન વિટામિન B12 વિશે આવે છે અને આજે હું તમને આ લીલીછમ જગ્યાએ એટલે જ લાવ્યો છું કે તમને કહી શકું કે લીલી વસ્તુઓ ખાવાથી B12 વધતું નથી. B12 એક એવું વિટામિન છે જે આપણા શરીરના કોષમાં રહેલા માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભ સૂત્રના ફ્યુઅલ ઈંધણ તરીકે કામ કરે છે. એના વગર શરીરમાં શક્તિનો સંચય શક્ય જ નથી. તો આ B12 શેમાંથી મળે? તો B12 નોનવેજ ફૂડ તો બધામાંથી મળવાનું, પણ જે પ્યોર વેજીટેરિયન છે, જે શુદ્ધ શાકાહારી છે, એને B12 ફક્ત દૂધ અને દૂધજન્ય બનાવટો એટલે કે દૂધ, દહીં, છાશ, માખણ, ચીઝ એમાંથી જ મળવાનું. બીજા કોઈ સ્ત્રોત B12ના વેજીટેરિયન ડાયટમાં નથી. કોઈ લીલા શાકભાજી નહીં, કોઈ કઠોળ નહીં. એટલે આવી લીલોતરી B12માં તમને મળવાની નથી. પાણી કે જે વાવનું પાણી હોય, કૂવાનું પાણી હોય, તળાવનું પાણી હોય, એમાંથી પણ થોડા અંશે B12 મળે, પરંતુ બીજા કોઈ સ્ત્રોત B12ના છે નહીં. તો B12ની ખામી જ્યારે થાય ત્યારે વ્યક્તિને શું શું તકલીફો થાય? તો નબળાઈ લાગે, થાક લાગે, ખાલી ચડે, હાથ પગમાં ઝંઝનાટી થાય, સોય ભોકાતી હોય એવા સેન્સેશન થાય, લોહીના ટકા ઘટી જાય એટલે એનિમિયા થાય. આવા બધા લક્ષણો એને થઈ શકે. મૂડ ના રહે, ડિપ્રેશનમાં રહે. તો શું B12નો રિપોર્ટ કરાવવો જોઈએ? હવે આ સામાન્ય રીતે દર્દીની તકલીફો ડૉક્ટરને જણાવે અને એક સિમ્પલ CBC કમ્પ્લીટ બ્લડ કાઉન્ટનો રિપોર્ટ કરાવે, એની ઉપરથી જ ખ્યાલ આવી જાય કે B12 ઓછું છે. B12ના રિપોર્ટની ખાસ ઉપયોગિતા હોતી નથી. વળી B12 જે છે એ પાણીમાં દ્રાવ્ય વિટામિન છે, એટલે તમે પાણી પીને રિપોર્ટ કરાવો અને પાણી પીધા વગર ભૂખ્યા પેટે રિપોર્ટ કરાવો તો એ B12 એકમાં નોર્મલ આવે ને એકમાં ડાયલ્યુટ થઈ જાય તો ઓછું પણ આવે. એટલે B12નો રિપોર્ટ એટલો બધો પણ ભરોસાપાત્ર નથી કે જેની ઉપર તમે પૈસા ખર્ચીને એની સારવાર કરાવો. એટલે આ થોડીક હાઈપોપી વધારે કરેલી છે. જેટલો પ્રશ્ન અમને ક્લિનિકલ પ્રેક્ટિસમાં દેખાય છે એની કરતાં ઘણો મોટો હાવ B12ની ખામીનો ઊભો કરવામાં આવ્યો છે અમુક પ્રોડક્ટ્સ વેચવા માટે. એટલે એવી પ્રોડક્ટ્સમાંથી B12 મળી જશે એવા વેમ મારીને ખોટા ખર્ચાઓમાં ના પડો. B12ની ટીકડીઓ પણ આવે છે અને ઇન્જેક્શન પણ આવે છે. જો ટીકડીઓ લો તો એ જીભ નીચે બુકો ઓગળે ત્યાં પછી અડધી કલાક સુધી પાણી ના પીવો તો ઇન્જેક્શન જેટલું કામ કરે. બાકી ઇન્જેક્શન તો ઉત્તમ કામ કરવાના જ છે. થેન્ક યુ.